આજે ડિવાઇન ચાઇલ્ડ જે કેમ્પ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે, આ કેમ્પની શરૂઆત 10/5 થઈ હતી મધર ડેના દિવસે. મધર ડે તો રોજ હોય છે, પણ આપણે 10 તારીખે મનાવીએ છીએ. ખૂબ જ સરસ દિવસ પસંદ કર્યો હતો. આ 10 દિવસના અંદર બાળકોમાં ઘરે આવીને ઘણી બધી વસ્તુઓ મેં ચેન્જ કરેલી જોઈ. મારો બાળક આ લગભગ બીજો કે ત્રીજો ડિવાઇન ચાઇલ્ડ કેમ્પ છે હોમ શાંતિ તરફથી. પહેલાં કેમ્પ પછી એણે મને પગે લાગવાનું શરૂ કર્યું હતું. ઘરમાં રોજ સવારે એ મમ્મી પપ્પા અને બાને પગે લાગતો હતો. આ વખતે એક નવી વસ્તુ એડ કરી. એ પગે લાગીને અમને થેન્ક યુ બી બોલતો હતો હાથ મિલાઈને. અને જો જલ્દી ના હોય, જો ભૂલી ગયો હોય તો શાંતિથી ઘરે હોય તો એ ગળે બી મળતો હતો. આ એક વસ્તુ બહુ સરસ વસ્તુ થઈ કે દિલથી કોઈ બાળક પોતાના મમ્મી પપ્પાને લગાવે. એ દિલનો સંબંધ જ છે જે તમને આગળ લઈ જશે. આ 10 દિવસના અંદર મેન જે શિલ્પા મેડમને જે ઓળખું છું અને સલા મેડમની કૃપાથી આ બધું થયું હશે, પણ એમાં ઘણા બધા દિવસોની ઉજવણી કરવામાં આવી. ધારો કે ફૂડ ડે છે, પેરેન્ટ ડે છે, વિક્ટરી ડે છે, સોલ ડે છે. આત્મા કોને કહેવાય એ આ ડિવાઇન ચાઇલ્ડના કેમ્પ છોકરાઓને જનરલી ખબર નથી હોતી. તમે આ ડિવાઇન ચાઇલ્ડ કેમ્પ સિવાયના કોઈ બાળકને તમે મળો અને એમને પૂછો તો આત્મા શું છે તો નહીં ખબર હોય. લગભગ 35થી 40 છોકરાઓ ડેલી આ કેમ્પમાં આવતા હતા. તમે અત્યારે કોઈ બી છોકરાને ઊભા કરીને પૂછો કે આત્મા કોને કહેવાય તો એ લોકોને ખબર પડશે. ઇવન મારો બાળક ઘરે લગભગ 2.5 કલાકના સેમિનારમાં લગભગ 1.5 કલાક શું કર્યું તો મને રિપીટ કરતો હતો જ. એનો મતલબ કે એને યાદ રહ્યું છે તો જ એ ઘરમાં રિપીટ કરી શકતો હોય. બીજું, આત્મા કોને કહેવાય, આત્મા ક્યાંથી આવી છે, ક્યાં જવાની છે, આપણે અહીંયા શું કરવા આવ્યા છીએ, એ બધું જ મને કહેતો હતો. આ એક બહુ જ મસ્ત વસ્તુ છે કે અત્યારથી જો સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો આ જે આજુબાજુની પરિસ્થિતિઓ જે વણસી રહી છે એમાં એ કદાચ દૂર રહેશે. અસર તો લાગવાની જ છે. કાપડના ગળીમાં નાખીએ તો થોડો કલર લાગે. એ કાપડની ક્વોલિટી ઉપર છે કે કેટલો કલર એને ગ્રહણ કરવો. બરાબર. એના સિવાય આ કેમ્પમાં એક બી બાળક ઘરે એવું નહીં કહેતો હોય કે મારે કાલે નથી જવું. એ બીજા દિવસથી રાહ જોતો હતો. એનો મતલબ શું છે, એને ત્યાં મજા આવતી હતી. એવું કંઈક શીખવાડવામાં આવતું હતું જે એને ગમતું હતું. જે બાળકને જ્યાં ગમે ત્યાં જાય. બાકી તો બીજા દિવસે એમ જ કે મારે ત્યાં નથી જવું, મને ત્યાં નથી ગમતું. પણ આ સ્ટ્રેન્થ છેક સુધી રહી. આ તમે જેટલી પ્રસ્તુતિ જોઈ, લગભગ 5 થી 6 પ્રસ્તુતિ નાની મોટી કરીને જોઈ તમે, એ 10 દિવસમાં આટલા બધા દિવસો ઉજવ્યા પછી લગભગ મેં જોયું 5 થી 7 કલાકની મહેનતમાં આ બ્રહ્માકુમારીસની બહેનોએ આટલો સરસ પ્રોગ્રામ આપ્યો. એ બદલ એક તાળી પડી જાય એ લોકો માટે. આ વસ્તુ ઇઝી નથી કરવી. આટલા ઓછા સમયમાં આ જે પ્રસ્તુતિ આપવી એ ઇઝી નથી. તમારો બાળક તમારા ઘરમાં શાંતિથી જો બેસી શકતો હોય 1 કલાક 5 મિનિટ 10 મિનિટ, આ લોકો તમારા 35 થી 40 બાળકોના 10 દિવસ 2.5 કલાક એવરેજ સાચવ્યા છે. એના માટે એક તાલી. તમને એમ કે ત્યાં અહીંથી જાય, પણ અહીંથી જાય નહીં, તમે એક સારી જગ્યાને મોકલ્યો છો જે ત્યાં કંઈક નવું શીખશે. એ બહુ જ મોટી વસ્તુ છે. આગળ બી આ લોકો આવા પ્રોગ્રામ કરતા રહે. ગયા વખતે ડિવાઇન ચાઇલ્ડ સમર કેમ્પ પત્યા પછી રવિવારની લગભગ સવારે કેમ્પ સ્ટાર્ટ હતો, પણ કદાચ પરિસ્થિતિઓના સાનુકૂળતા નહીં હોય એ પ્રમાણે આગળ નહીં વધી શક્યો હોય. ફરીથી આ 10 દિવસનો ફરીથી કેમ્પ આવ્યો. વેકેશનમાં ફરવું રમવું બધું જ કરી શકાય, પણ જ્યારે કોઈ માણસના આવો કોઈ પરિચય થાય એ બહુ જ મોટી વસ્તુ છે. બીજું, બાળક તમારો ત્યાં પહોંચ્યો, એમાં એ શીખે ના શીખાય એને કોઈ વાંધો નથી. ધારો કે કોઈનો બાળક કશુંથી શીખ્યો, ચલો મારો બાળક કશુંથી શીખ્યો, પણ એ 2.5 કલાક એ જે પીસ પેલેસ જે છે જગ્યા, ત્યાં આગળ રોજ સવારે 5:15 યોગનો કાર્યક્રમ ચાલે છે. જો કોઈને ખબર હોય તો, મોસ્ટ ઓફ બધાને ખબર હશે તો ડિવાઇન ચાઇલ્ડમાં મોકલ્યા હશે. એ 2.5 કલાકનો ઓરા એ પીસ પેલેસની જગ્યા ઉપર છે. એનો મતલબ તમારો બાળક ત્યાં 2.5 કલાક બેસશે તો એને 100% અંદરથી પ્રેરણા એવી મળશે જેથી એના મગજમાં કઈ બી કુદ્રષ્ટિઓ કુબુદ્ધિ સૂઝતી હશે તો ત્યાં રોકાશે. બરાબર. એના સિવાય મોબાઈલની આ જેટલા આપણે પાત્ર ભજવ્યું છે, નાટક જોયા, એ બધી વસ્તુઓ એના મગજમાં ક્યાંક તો ઘર કરશે ને કરશે. નાની ઉંમરમાંથી નાના છોડને જેવું પાણી આપો એવું વૃક્ષ થાય. એનો મતલબ આપણે આ ડિવાઇન ચાઇલ્ડ કેમ્પમાં સારું પાણી આપ્યું છે. આપણે 100%ની ખાતરી છે કે આ વૃક્ષ સારું જ નીકળશે ને સારા ફળ આપશે.
આ સમાજને આગળ લઈ જવા માટે આ નાના ભૂલકાઓએ ટ્રાય કરવાનું છે. મોટા લોકોએ આમનાથી પરિસ્થિતિઓ જે હતી એ જોઈ લીધી. આગળની પરિસ્થિતિઓ વધુ વિસળવાની જ છે. આગે આપણે જોઈ જ જઈએ છીએ. જો આવું કંઈક નાના મોટા સારા કેમ્પો સારી સંસ્થાઓ દ્વારા થશે તો આગળનું ભવિષ્ય ઉજળું રહેશે, ભારતનું ભવિષ્ય ઉજળું રહેશે. મારી વાણીને વિરામ આપું છું. તમે લોકોએ જે બી અમારા બાળકો માટે કર્યું એ બદલ તમારો દિલથી આભાર માનું છું. ઓમ શાંતિ. ખૂબ દિલથી ધન્યવાદ પપ્પા પ્રિયાંશભાઈને.